जय हिंद विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल में आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, समाजशास्त्रનું पेपर तमारे 26 तारीखे है। तो खास तमारा माटे मित्रों आज 2 दिवसનો एक मास्टर प्लान लईने आव्या छे કે આ રીતે જો તમે સંપૂર્ણ તૈયારી કરો તો 2 દિવસની અંદર પણ તમે સમાજશાસ્ત્ર વિષયની અંદર 80 ઉપર માર્ક્સ લાવી શકો છો। તો આ વિડીયોને તમે મિત્રો સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને તમારી સાથે ભણતા તમારા જેટલા પણ મિત્રો છે એના વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। સંપૂર્ણ આઈએમપી બધા પ્રશ્નોની તમારે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપી છે, ત્યાંથી તમે સંપૂર્ણ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો। સમાજશાસ્ત્રનો માસ્ટર પ્લાન આપણે 2 દિવસનો જોઈએ કે તમે 2 દિવસ કઈ રીતે તૈયારી કરો કે જેનાથી 80 ઉપર માર્ક્સ તમારે આવી શકે। તો એના માટે તમારે આજથી જ અત્યારથી જ આ વિડીયો તમે જોવો છો ત્યારથી જ તૈયારીની તમારે શરૂઆત કરી દેવાની છે। 24 માર્ચ 2024 એટલે કે આજથી જ માસ્ટર પ્લાનની તૈયારી કરવાની છે। આ રીતે સૌથી પહેલાં તમારે કયો વિભાગ તૈયાર કરવાનો છે? તો સૌથી પહેલાં મિત્રો તમારે સેક્શન ઈ છે એ તૈયાર કરવાનો છે। કેટલા વાગ્યાથી તૈયાર કરવાનો? તો કે આજે બપોરે 2 થી લઈ અને 4 વાગ્યા સુધી તમારે સેક્શન ઈ પકડીને બેસી જવાનું છે। ત્યાર પછી તમે થોડા ઘણા ફ્રેશ થઈ શકો, ખાઈ પી શકો। એના પછી 1 કલાકનો ટાઈમ થઈ ગયો બેસવાનો ને એ બધો, એના પછી પાછું બેસી જવાનું છે વાંચવા 5 થી 7, 2 કલાક થયા। કેટલા? 5 થી 7 એટલે 2 કલાક એ થયા અને 3-4 2 કલાક પહેલાં થયા એટલે 4 કલાક છે। એ 4 કલાકની અંદર તમે સંપૂર્ણ જે વિભાગ ઈ છે એ ખૂબ જ સારી રીતે તૈયાર કરી શકો છો। અને સેક્શન ઈ માટે તમારે કંઈ ઝાઝા પ્રકરણ તૈયાર કરવાની જરૂર છે નહીં। માત્ર ને માત્ર આ જે 6 પ્રકરણ મેં તમને આપેલા છે એમાંથી તમે કોઈ પણ 4 પ્રકરણ કરો તોય હાલે, કારણ કે વિભાગ એની અંદર સૂચના તમને આપેલી જ છે કે 6 માંથી કોઈ પણ 4 પ્રશ્ન લખો। તો આની અંદરથી 2, 5, 6, 7, 8 અને 10 આની અંદરથી તમે જે પણ તમને હેલા પ્રકરણ લાગતા હોય એ તમે તૈયાર કરી શકો છો। મારા અંદાજ મુજબ તમારે પહેલું પ્રકરણ, બીજું પ્રકરણ, એના પછી 7મું પ્રકરણ અને 10મું પ્રકરણ આ 4 પ્રકરણ છે એ હાવ ઇઝી છે અને આ જે પ્રકરણ છે તમારે તૈયાર કરવા જોઈએ। જેની અંદર બીજું પ્રકરણ છે એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મને કોઈ 4 પ્રશ્ન લાગતા હોય તો એ પહેલો પ્રશ્ન શહેર સમુદાયની વ્યાખ્યા અને એના લક્ષણો, બીજો પ્રશ્ન કે ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા અને એના લક્ષણો, ત્રીજો પ્રશ્ન કે ગ્રામ સમુદાયનો અર્થ આપી અને એના લક્ષણો, અને ભારત બહુધર્મી દેશ છે આ વિધાન સમજાવો। આ જે 4 પ્રશ્નો છે બીજા પ્રકરણમાંથી મને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાગે છે। એના પછી તમારે છે એ 5મું પ્રકરણ તૈયાર કરી લેવાનું। 4 પ્રશ્નો એમાં મેં ઇમ્પોર્ટન્ટ આપેલા છે। સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી એના લક્ષણો, પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં સમજાવો, વૈશ્વિકીકરણના લક્ષણો જણાવો અને સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા ટૂંકમાં જણાવો। આ જે 4 પ્રશ્નો છે તમારે 5મા પ્રકરણમાંથી તૈયાર કરી લેવાના છે। એના પછી 7મું પ્રકરણ છે એની અંદર મેં 3 પ્રશ્ન આપેલા છે, એમાંથી એક પ્રશ્ન તો હશે જ। ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતા, સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન આ બંને વચ્ચે જે તફાવત છે એ સ્પષ્ટ કરો અને સામાજિક આંદોલનના પ્રકાર જણાવી પ્રતિરોધાત્મક આંદોલન વિશે સમજૂતી આપો। આ 3 પ્રશ્ન છે પ્રકરણ 7માંથી મને પૂછાય એવા લાગે છે। અને પ્રકરણ નંબર 10માં 4 પ્રશ્ન, એઇડ્સના કારણોની સમજૂતી, એઇડ્સ એક સામાજિક સમસ્યા છે વિધાન સમજાવો, અસમાન જાતિ પ્રમાણની સમસ્યાના કારણો ટૂંકમાં સમજાવો અને નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો વિગતે સ્પષ્ટ કરો। આ 4 પ્રકરણ એવા છે કે હાવ હેલા છે અને પ્રશ્નો પણ લિમિટેડ સંખ્યાની અંદર છે। તો ખાસ તમારે આ 4 પ્રશ્નો છે એ બધા જ પ્રકરણમાંથી તૈયાર કરી લેવાના છે। અને વધારે તમારે તૈયાર કરવા હોય તો આઈએમપી પ્રશ્નોની પીડીએફ ફાઇલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી છે, ત્યાંથી પણ તમે તૈયાર કરી શકો। તો 4 કલાકની અંદર તમે આટલા પ્રશ્નો તૈયાર કરી લો એટલે વિભાગ એની અંદર તમારો એકેય માર્ક છે કોઈ કાપી શકે નહીં। ઓકે, હવે આપણે આગળ વધીએ। એના પછી તમારે 24 તારીખે શું કરવાનું છે? તો એના પછી મિત્રો 24 તારીખે છે એ તમારે વિભાગ ડીની શરૂઆત પાછી કરી જ દેવાની છે। ક્યારે? તો કે સાંજે 9 થી 12, સાંજે 9 વાગે પાછું બેસી જવાનું છે 12 વાગ્યા સુધી, 10, 11 ને 12 એટલે 3 કલાકની અંદર છે તમે વિભાગ ડી સંપૂર્ણ છે એને પતાવી શકો છો। એના માટે તમારે પ્રકરણ કેટલા તૈયાર કરવાના? તો કે બધા પ્રકરણ છે એમાંથી પ્રશ્ન આવે જ છે, જેની અંદર પહેલું પ્રકરણ, ત્રીજું પ્રકરણ, ચોથું પ્રકરણ અને 9મું પ્રકરણ આ
4 પ્રકરણ મિત્રો એવા છે કે જેની અંદરથી તમને 2 પ્રશ્નો પૂછવામાં આવે છે। તો સૌથી પહેલાં છે તમારે આ જે 4 પ્રકરણ છે એના પ્રશ્નો તૈયાર કરવાના છે। 14માંથી કોઈ પણ 10 પ્રશ્નો તમને લખવાના પૂછાય છે। તો આ 4 પ્રકરણ કરો એટલે તમારે 8 પ્રશ્નો તો એમનેમ થઈ જાય। બાકી તમને હેલા લાગતા હોય આમાંથી તમે બીજા 2 પ્રકરણ તૈયાર કરી નાખો એટલે 10 પ્રશ્નો તમને આવડી જશે। સંપૂર્ણ આઈએમપી પ્રશ્નો મેં તમને આપેલા જ છે। ડિસ્ક્રિપ્શનની અંદર મેં વિભાગ ડીના પણ જે પણ પ્રશ્નો છે એની લિંક વિભાગ ઈની અંદર કીધા એ પ્રમાણે જ આપેલા છે ડિસ્ક્રિપ્શનમાં। ઓકે, તો એ રીતે તમે તૈયાર કરી શકો। એના પછી અહીંયા એક QR કોડ આપેલો છે અને એક UPI ID લખેલી છે 93164968 પછી BOB@YBL જે UPI ID છે અને એક અહીંયા ફોનપેનો QR કોડ આપેલો છે। જો તમને એવું લાગતું હોય કે સારથી સપોર્ટ જે ચેનલ છે એના દ્વારા આઈએમપી પ્રશ્નો આપવામાં આવ્યા તથા અમને જે તૈયારી કરાવવામાં આવી જેને લીધે મારા માર્ક્સની અંદર ઘણો બધો ઇન્ક્રીઝ થયો છે, ઘણો બધો વધારો થયો છે, જો તમને એવું લાગતું હોય અમારી ટીમ ઉપર તો અમારી ટીમને ઘણી બધી આર્થિક સહયોગની તમારી જરૂર છે। તો આપેલા QR કોડ ઉપર તમે જે પણ આર્થિક સહયોગ પોગી શકો એમ હોય એ તમે કરી શકો છો જો તમને એવું લાગતું હોય કે અમને ફાયદો થયો છે તો, અન્યથા નહીં। ઓકે, આગળ વધીએ હવે આપણે વિભાગ C તરફ। હવે આપણે છે 24 તારીખનું બધું પતી ગયું, એના પછી 25 તારીખથી પાછું ઉપાડવાનું છે વિભાગ C। વિભાગ C સવારે 5થી લઈને 7:30 વાગ્યા સુધી વાંચવાનો છે અને એના માટે છે એ પણ મેં તમને પ્રકરણ છે અહીંયા PDFમાં નથી લખ્યા પણ અહીંયા તમને લખી દઉં છું। તો એના માટે તમારે છે એ 10 પ્રકરણ તૈયાર કરવાના છે। એની અંદરથી પહેલું પ્રકરણ, એના પછી ત્રીજું પ્રકરણ, ચોથું પ્રકરણ અને 9મું પ્રકરણ। આ 4 પ્રકરણ મિત્રો એવા છે કે જેની અંદરથી તમને 2 પ્રશ્નો છે પૂછવામાં આવે છે અને આની અંદરથી પણ તમારે 14માંથી 10 પ્રશ્નો છે લખવાના હોય છે। કેટલા? 14માંથી 10। તો આ 4 પ્રકરણ તમે તૈયાર કરો તોય તમારે 8 પ્રશ્નો થઈ જાય। બાકી તમને હેલા લાગતા હોય એ તમે 2 પ્રકરણ તૈયાર કરી શકો અને આની અંદર પણ મેં હાવ ઓછી સંખ્યાની અંદર આઈએમપી આપ્યા છે અને બેઠે બેઠા તમને એ જ જોવા મળશે। ઓકે, તો બધા પ્રશ્નો તમારે તૈયાર કરવાની જરૂર નથી। મેં તમને જેટલા આઈએમપી પ્રશ્નો આપ્યા છે એ જ તમારે સૌથી પહેલાં તૈયાર કરવાના છે। બાકી અન્યથા તમારી પાસે કોઈ વધારે ટાઈમ વધે તો તમે તૈયાર કરી શકો। બાકી જે ટાઈમ વધવાનો છે એની અંદર તમારે માત્ર ને માત્ર જે આઈએમપી પ્રશ્નો આપ્યા છે એનું રિવિઝન કરવાનું છે। એના પછી 25 તારીખે વિભાગ AB છે એના માટે તમારે શું કરવાનું? તો વિભાગ A તથા B તમને આપેલો છે એના માટે તમારે શું કરવાનું 30 ગુણ માટે? તો કે એના માટે સવારે આપણે જે વિડીયો યુટ્યુબની અંદર લાઈવ કરીએ છીએ ને માત્ર 30 મિનિટના 2 વિડીયો હશે, કલાક તમે માત્ર જોઈ લો એટલે વિભાગ E અને B તમારે ક્લિયર થઈ જશે। વિભાગ E અને B આપણે જવાબ સાથે વિડીયો મૂકેલો છે ડિજિટલ બોર્ડ ઉપર સમજૂતી સાથે। ઓકે, તો તમે એ જોઈ લો એટલે તમારા 30 ગુણ છે એ આરામથી એમાં ક્લિયર થઈ જશે। કદાચ એકાદ અથવા તો 2 પ્રશ્ન છે બહારના આવી શકે વિભાગ ABમાં, બાકી બધા પ્રશ્નો છે એ એમાંથી પૂછાય છે અને અત્યાર સુધીનો આપણો ઇતિહાસ એવો રહ્યો છે કે જે આપણે આઈએમપી કરાવીએ છીએ બધું બેઠે બેઠું એ જ પૂછાય છે। જો વિશ્વાસ તમને ન આવતો હોય તો અગાઉ જે પેપર લેવાઈ ગયા છે મનોવિજ્ઞાન છે, ભૂગોળ છે, ઇતિહાસ છે, તત્વજ્ઞાન છે, આ બધા જે પેપર છે તમે ચેક કરી શકો કે આપણે જે આઈએમપી આપેલા હતા એમાંથી કેટલા ટકા પ્રશ્નો પૂછાઈ ગયા છે। બેઠે બેઠા બધા પ્રશ્નો ક્રમે નથી બદલ્યો, એમને પૂછેલા છે। તો વિશ્વાસ આવતો હોય તો તમે આ રીતે તૈયારી કરી શકો છો, અન્યથા છે તમે ચેનલ છોડી અને જઈ શકો છો। તો આશા રાખીશ મિત્રો કે આજનો વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ થયો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે માત્ર ને માત્ર આપણે 2 દિવસનો એવો માસ્ટર પ્લાન આપ્યો છે કે 25 તારીખ એટલે કે કાલે સવાર સુધીની અંદર તમે બધું આખું જે સમાજશાસ્ત્ર છે એને કમ્પ્લીટ કરી શકો છો। બાકીનો જે સમય સવારે 8 વાગ્યાથી લઈ અને જેટલો પણ તમને ટાઈમ મળે એની અંદર તમે આખું જે સ્વાધ્યાય છે એનું રિવિઝન કરી શકો અને આપણા જે આઈએમપી પ્રશ્નો આપેલા છે એનું તમે રિવિઝન કરી શકો। બેઠે બેઠા તમને એ જ પ્રશ્નો જોવા મળશે। ઓકે, તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। મળીએ આપણે આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।